તો કાકાને એક વિડીયો ઇન્સ્ટામાં બહુ વાયલો હતો, આપણે જે વાડીનો બનાવ્યો હતો બોર વાળો. તો કાકા આજે તમે કંઈક નવીન કંઈક જણાવો. આ તો છે કઈ આજે છે. હા તો બોલો હાલો. તો બેન એમાં એવું છે કે આજે હું સનાતન ધર્મ વિશે જે હું 4 પ્રશ્ન પૂછું છું. અચ્છા. કે જે જ્યોતિષો હતા ઈ ગંગા ઘાટને કિનારે બેઠા બેઠા એવું કહેતા હતા કે અમને જે કોઈ પ્રશ્ન પૂછે એનો અમે જવાબ આપી દઈએ. જવાબ આપીએ. ત્યારે અહીંયાથી રામાપીર નીકળ્યા. એટલે રામાપીર નીકળ્યા એટલે રામાપીરે કીધું ઈ કે આ બધું શું છે ઈ કે. તો ઈ કે તમે ઈ કે અમને ગમે એ પ્રશ્ન પૂછો એનો અમે જવાબ આપી દઈએ. તો રામાપીર કે એવું થોડું હોય કે હું પ્રશ્ન પૂછું તમે એનો જવાબ આપી આપો એવું ન હોય. તો કે નહીં તમે ગમે પ્રશ્ન અમને પૂછો એનો અમે તમને જવાબ આપી દઈએ. તો કે એમ તો કે હા. એટલે રામાપીરે પહેલો પ્રશ્ન પૂછ્યો ઈ કે તારા નિજના ગુરુ કોણ? કયા ગુરુ? નિજના ગુરુ. અચ્છા. એટલે એ બ્રાહ્મણો બેઠા હતા અને જ્યોતિષો બેઠા હતા, એ જવાબ આપે એકાની. બરોબર છે. ત્યારે પછી રામાપીરે બીજો પ્રશ્ન પૂછ્યો કે જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગાજ કોણ, આ ગાજમાં બારે મેઘ વરસે એના દેવતા કોણ? એટલે ત્યારે જ્યોતિષો એ પાછા ચોપડા ફોડ્યા. એ ચોપડામાં કે એને પ્રશ્ન જવાબ ન મળ્યો એટલે એ જવાબ એ આપી ન શક્યા. ત્યારે પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો. એટલે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે સૂતર વાલિકા તાતણ કોણ અને વાંજણી કેરા પુત્ર કોણ? તો ઓલા જ્યોતિષો કે આવા પ્રશ્નો થોડા? તો કે હા હોય નહીં કે. એટલે એ પ્રશ્નનો પણ જવાબ ન આપે એ કે. તો કે તો કઈ વાંધો નહીં કે હજી ચોથો પ્રશ્ન છે એ કે. તો કે તો આ બોલો એ કે. તો કે સાર માયલી ધાર કોણ, ધાર માયલી ધીરજ કોણ, આ ધીરજની તમે માળા જપો એ અજંપા કોણ? તો એ પ્રશ્નનો જવાબ એ ન આપે એ કે. પછી કે તો ભાઈ આનું શું કરવાનું કે તમે કે કીધું હતું કે અમે પ્રશ્ન ન આપી દઈએ તો આ પુસ્તક અમે ગંગાજીમાં પધરાવી દઈએ. એટલે રામાપીર કે તો આ ગંગાજીમાં તમારા બધા પુસ્તક છે એ પધરાવી દો. ગંગાજીમાં પ્રશ્ન એવડે પુસ્તકો પધરાવી દીધા. જવાબ નહોતા એટલે. ત્યારે પછી રામાપીરે કીધું કે આ જે 4 પ્રશ્ન છે એનો ખોજનહારો કોઈ બીજો છે એ કે. બરોબર છે. હવે આ પ્રશ્નના જો કોઈને જવાબ આવડતા હોય તો કોમેન્ટમાં તમે લખીને મોકલજો, નહીતર હું ટૂંક સમયની અંદર આ પ્રશ્નનો જવાબ મોકલીશ. બધાને જય રામાપીર, જય સનાતન, જય જીવન સાહેબ.